તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ખેડૂતો નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। 14 વર્ષ પછી પણ દિયોદર, લાખણી, ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની વળતર ન આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી। 2011માં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 400 કેવી વીજ કંપની દ્વારા વળતર ના ચૂકવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। દિયોદર સહિત લાખણી, ડીસા તાલુકાના ખેડૂતો ઉભા પાકોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા નુકસાન થઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેક્ટો કંપની વાળે લાઈન નાખેલ છે, હજી સુધી ખેડૂતોને ચૂકવણો કરેલ નથી। અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે, જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે। અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે, આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે। જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે, ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરાશે। આની જવાબદારી સરકારની રહેશે। કોઈ પણ ભોગે અમે આ કામ 2000માં અમારે ઝટકા કંપનીની લાઈન નીકળી ત્યારે કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા આલશે, વળતર આલશે, ઢોબલાના પૈસા અલંગ આલશે, લાઈન ખેંચાય એના પૈસા અલંગ આલશે, પણ કોઈ પૈસા મળ્યા નથી। અને એવું કહેતા કે ટેક્સીને રસ્તેથી જશે ને માલ અમે ખેંચીને એના પૈસા આલશે, આટલા સુધી અમને બતાવ્યા। ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય, હવે આવશે, ઝાડકા કાપી નાખશે એના કે પૈસા નોખા આવી, એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી। ફોર્મ ભરેલા સાહેબ પડી છે તારે હાલ બતાવો, 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો, અને ધોબલા ઊભો કર્યો। હવે ધોબલાનું કશું આવ્યું નથી, તો અમારે લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે। અમને 2011માં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી, કોઈ વળતર અમને ચૂકવ્યું નથી। એને અમે માંગ કરી હતી સમય, પણ કોઈ વળતર આલી નહીં, છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાત ને હાલે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે, રિપેરિંગ કામ કરવા માંગતા નથી, બંધ કરતા નહીં। અમારો પાક ઊભો છે, બધું નુકસાન જાય રહ્યું છે હાલ, તો બહુ જબરપૂર્વક પોલીસ હંગાત આવે છે ખેડૂતોની અંદર, ખેડૂતોને પૂછવા રહેતા નહીં, ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે, કામકાજ ચાલુ કરે છે હીર્યા। એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે, હાલનો પાકનું નુકસાન થાય રહ્યું છે એનું વળતર ચૂકવે, હાલ પાક અમે લઈ રહ્યા પછી એનું આમ રિપેરિંગ થાય, એવી અમારી માંગ હતી।